માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. બધાને નવા દિવસે નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે બુધવાર અને ટોપી પહેરી લીધી છે. વાગ્યા છે 4, ફિટ 4 વાગી રહ્યા છે. હું જાઉં છું રંજકો કાપવા માટે. મમ્મી કાપે છે અહીંયા રંજકો. અહીંયા કોણ છે? કોણ છે? અહીંયા ક્યાં બેઠો હે? એ મમ્મી, આ બિલાડો તો જો, હા બિલાડો આમાં બેઠો હે. મને તો લાગે બિલાડી છે. મમ્મી ત્યાં રાજકો કાપતા કાપતા ક્યાં પહોંચી ગયા? આવો કઈ નજારો જ છે. જો અડધો તો કાપી લીધો હે મમ્મી. તો તમે મને વળશો નહીં. ના ના, વધારે નથી કાપ્યું. દાદાડો બીજો. વધારે વાત ન કરતા, ટાઈમલેસ વિડીયો ઉતારીએ. થોડું ઘણું ઉતારી લઈએ. કામના સમયે કામ કરવાનું, પછી વિડીયો ઉતારવાનું. નહીં તો મમ્મી વળશે. મને દાંતેડો નથી મળતો. ઢાંકી દીધું કે શું આ બધામાં? એ જ કહું છું તમને કે આમાં ઢાંકી નહીં દીધું ને કે. જો છે જ નહીં. તમે જોયો તો અહીંયા તિયારામાં? એ તો તમને ખબર હે. અહીંયા બિલાડો છે, બીજું કાંઈ નથી. આવી છું ગામમાં અને જો અહીંયા ફઈની ગાયને રંજકો આપે છે વાડીને. ત્યાં વાડીએથી લઈ આવી છું અને ખાતી નથી વધારે. થોડી વાર ઊભી છું કે આરને ઊભી. બીજા આવે છે ઢોર ખાવા. થોડી વાર ઊભું તો થોડું ઘણું ખાઈ લે તો સારું. એમ ફઈ હમણાં છે નહીં, 12 ગામ ગયેલા છે એટલે 2 દિવસથી આવું છું. આજે 3જો દિવસ છે લગભગ. હા, 3જો દિવસ છે. વિડીયો અપલોડ કરી નાખ્યો. 6:30 વાગી ગયા. પણ ઘરે તો નેટ જ નથી આવતું. અહીંયા ગામમાં આવીને એટલે થઈ ગયો. જો અહીંયા આપ્યું છે. આ અમારા જૂના ઘર છે. જો આ છે, પછી આ છે અને આ રહે. જો ત્યાં તો નવો છે, ફઈ રહે છે એ મકાન. આ જૂના ઘર છે. અહીંયાના ઘણા ફોટા છે. હવે હાલત જો કેવી થઈ ગઈ છે, બતાવીશ તમને. અહીંયાનું છે એક શરૂઆત અહીંયાથી થઈ છે. જો મિત્રો, આ તો ઘર હજી એને પહેલાં તો આ બાજુથી થઈ હશે. ઓલા ઘરથી અમારા મોટા બાપાનો છે, એ અમારો છે. ત્યારે શરૂઆત આ ઘરથી થઈ છે. જો આવા ઘરથી ઓલા સિમેન્ટના મકાન ઉપર
કેમ પહોંચ્યા છે ને એ અમને ખબર છે, અમે બધાને જોઈ છે જર્ની અમે મારા મમ્મી પપ્પાની, દાદા દાદીની. એટલે એક દિવસ કહીશ પણ તમને, એના માટે એક નવો વિડીયો. હમણાં થોડી વાર અહીંયા રખડું, કોઈ આવે નહીં ઢોર બીજા. હમણાં ભગાયા જો આ બાજુથી આવે છે ને આ બાજુથી આવે છે. ઘરે આંટો મારી આપતે પાણી બાળીના નળ બળ નીકળી ગયા છે ને તો બધું ગારો થઈ ગયો છે. જય માતાજી. તો આજે છે બીજો દિવસ અને બપોર થઈ ગયા છે. હમણાં જો મેં લઈ લીધા છે ચીકુ અને છે ને મોરવાના, એમ કે જ્યુસ બનાવવાનો છે. એના પહેલાં મેં એકવાર બનાવ્યો હતો, ત્યારે વિડીયો નહીં બનાવ્યો હતો, ઉતારું છું. વાડીના જ છે ચીકુ, ઉતાર્યા હતા ને એમાંથી ઘણા ખરા તો ખવાઈ ગયા એમ જ. હવે લાસ્ટ આ બચ્યા છે એટલે જ્યુસ બનાવી નાખ ઠંડુ ઠંડુ. એમ જ મજા ના આવે વધારે ખાવાની દીધું, પણ જ્યુસ બનેલું હોય તો મજા આવે. એટલે મારે હું લાગી જાઉં કામે તો મોરી લઉં.